નમસ્કાર. શ્યામ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજના પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી કોનો સમાવેશ શ્રી અન્નમાં થાય છે? શ્રી અન્ન, જેને અંગ્રેજીની અંદર મિલેટ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું આનું નામ જાડું ધાન્ય પણ થાય છે. તો જોઈએ જાડા ધાન્યની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય. વિકલ્પમાં તમને બાજરી, જુવાર, ચેનો, ઘઉં, ચોખા અને નાગલી આપેલા છે. આમાંથી આપણા માટે એક ચેનો જે છે એ નવું છે. એટલે કદાચ આપણને એવું લાગે કે આ ચેનો જે છે એ શ્રીઅન્નમાં સમાવેશ નહીં થતું હોય, પરંતુ ચેનોનો સમાવેશ જે છે એ શ્રીઅન્નમાં થાય. આ છ વિકલ્પમાંથી ઘઉં અને ચોખા આ બંનેને શ્રી અન્નમાં ગણવામાં આવતા નથી. એટલા માટે જે વિકલ્પની અંદર 4 અને 5 આપેલા હોય એ વિકલ્પ આપણે રિમૂવ કરવાના થાય. તો અહીંયા એક તો આપેલા તમામ રિમૂવ થઈ જશે, અને અહીંયા 4 આપેલું છે એટલા માટે 4 અને 4 આપેલું છે એટલા માટે ઓપ્શન એ પણ નહીં આવે. વિકલ્પ બી જે છે એ આપણો જવાબ બનશે, કારણ કે વિકલ્પ બીની અંદર 1, 2, 3 અને 6 આપેલું છે. એટલે કે બાજરી, જુવાર, ચેનો અને નાગલી. નાગલીને બીજા શબ્દની અંદર રાગી તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણીએ આ શ્રી અન્ન શું છે અને કેવી રીતના એનો ઉપયોગ થાય છે. દોસ્તો, શ્રી અન્નને જાડું ધાન્ય પણ કહેવામાં આવે છે, અને આ ધાન્ય પાકને અંગ્રેજીમાં મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, અને 2023ના વર્ષે સમગ્ર વિશ્વની અંદર આ જાડા ધાન્યનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો. કરંટ અફેર્સની અંદર આપણે યાદ રાખીશું કે વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય મિલેટ ફેસ્ટિવલ ક્યાં આયોજિત થયો હતો? તો કે બેંગલુરુ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ જે શ્રી અન્ન છે એમાં કયા કયા અનાજનો સમાવેશ થાય? તો કે બાજરી, રાજગરો, મોરૈયો, સામો, ચેનો, કાંગ, કોદરી, નાગલી અને જુવાર. આ સામો જે છે એને બીજા શબ્દમાં બંટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને નાગલી જે છે એને રાગી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે આ તમામ શ્રી અન્ન જે છે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, અને વર્ષ 2023 દરમિયાન સમગ્ર વિશ્વમાં આનો ઉપયોગ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલો હતો. થેન્ક યુ.